અમદાવાદ મનપાનું 15,000 કરોડથી વધુનું ડ્રાફ્ટ બજેટ રજૂ થશે. મેમકો ઇસ્કોન ઉજાલા ક્રોસિંગ પર 2 વર્ષમાં ડબલ બ્રિજ બનાવાશે. હેરિટેજ વોક હવે કાલુપુરને બદલે ભદ્રકાળી માતાના મંદિરથી શરૂ થશે. કોમનવેલ્થ 2030ને ધ્યાને રાખી શહેરનો 4 તબક્કામાં વિકાસ કરાશે. માણેક બુરજને વિશેષ હેરિટેજ ધરોહર તરીકે વિકસિત કરવામાં આવશે. રસ્તા, પાણી, ડ્રેનેજ લાઇન અને બ્રિજની સુવિધા પર વધુ ભાર મુકાશે. 8 વર્ષમાં અમદાવાદ મનપાનું બજેટ બમણું થઈ 15,000 કરોડ પહોંચશે. વધુ વિગતો સાથે સંવાદદાતા મોનિકા રાજપૂત ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી મોનિકા, શું વિગત? બિલકુલથી ધરતી આજ રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2026-27નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા જાહેર કરવામાં આવશે. ગત વર્ષની વાત કરવામાં આવે તો 15,000 કરોડથી વધુનું બજેટ જે છે બહાર પાડવામાં આવ્યું હતું, જ્યારે આ વખતે અંદાજિત જે 16,000 કરોડની આસપાસ જે બજેટ રહેવાની શક્યતા જે છે. બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો આ વખતે જે બજેટમાં સૌથી વધારે સ્પોર્ટ્સમાં ધ્યાન રાખવામાં આવ્યું છે, જેમાં કોમનવેલ્થ ગેમ્સ આવી રહી છે. એને ધ્યાનમાં રાખીને રમતગમતના ક્ષેત્ર પર કયા પ્રકારની સુવિધાઓ ઊભી રાખવી તેને ધ્યાનમાં રાખવામાં આવી રહી છે. દરેક વોર્ડમાં સ્પોર્ટ્સ સંકુલ ઊભા કરે તેવી બજેટમાં દરખાસ્ત કરવામાં આવશે. ટ્રાફિકની વ્યવસ્થા સુધારવા અને સાથે સાથે ભારણ નિયંત્રણ લાવવા નવા ફ્લાયઓવર બ્રિજની દરખાસ્ત જે છે તે પણ લાવવામાં આવશે. બીજી તરફ લાંબા રૂટ અને બ્રિજના બ્રિજમાં પણ જે છે સમાવેશ કરવામાં આવશે. હેરિટેજ ઇમારતો અને સંસ્કૃતિ જાળવવા માટે પણ બજેટમાં વિશેષ દરખાસ્ત લવાઈ શકે છે. એટલે કે મુખ્યત્વે જે પ્રમાણે આજરોજ જ્યારે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવશે તો આ જે 3 વસ્તુ જે છે તેના ઉપર સૌથી વધારે ધ્યાન રાખવામાં આવશે. જી મોનિકા, વિગત બદલ આપનો આભાર.